ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે JWની CSR શાખા જેડ અર્થ દ્વારા ફરી એક વખત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। અમદાવાદના CG રોડથી શરૂ થઈ વલ્લભ સદન રિવરફ્રન્ટ સુધી 600થી વધારે લોકોએ પ્લાસ્ટિક અને કચરો સાફ કરી ક્લીનઅપ વોક યોજી। આ માધ્યમથી જમીન અને જળમાં વધતા માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ અંગે લોકોનું ધ્યાન ખેંચાયું। વિશેષ વાત એ છે કે છેલ્લા 20 વર્ષથી JW દ્વારા દર વર્ષે શહેરમાં અનોખી એમ્બિયન્ટ મીડિયાના માધ્યમથી કલાકૃતિઓ તૈયાર કરીને પર્યાવરણ અંગેનો સંદેશ પહોંચાડવામાં આવે છે। આ વર્ષે શહેરના 9 સ્થળોએ 12 ફૂટ ઊંચા પાણીની બોટલના ઇન્સ્ટોલેશન લગાડવામાં આવ્યા હતા। આ પાણીની બોટલ પ્લાસ્ટિક અને અન્ય કચરાથી ભરાયેલા હતી, જે સામાન્ય રીતે આપણે નદી, તળાવ કે દરિયામાં ફેંકી આપીએ છીએ। તેનો મુખ્ય સંદેશ હતું, તમે જે ફેંકો છો એ જ તમે પીવો છો, જે વાસ્તવિક રીતે પાણીમાં વધી રહેલા માઇક્રોપ્લાસ્ટિક વિષયક ગંભીર ચિંતાનો વિષય છે। આ ઇન્સ્ટોલેશન આર્ટ અને એમ્બિયન્ટ મીડિયા એજન્સી ફ્રેશ લાઇમ સોડા ક્રિએટિવ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું। JWના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ ચૌહાણે જણાવ્યું હતું કે દર વર્ષે અમારું પર્યાવરણ માટેનું પ્રતિબદ્ધતાનું સ્તર વધુ મજબૂત થઈ રહ્યું છે। ગયા 2 વર્ષમાં જ્યારે જેડ અર્થની રચના થઈ ત્યારથી અમે શહેર અને આસપાસના વિસ્તારમાં 5 તળાવો જીવંત કર્યા છે, શહેરી ફોરેસ્ટ બનાવ્યા છે અને AMCની મદદથી પર્સ્કોલેશન વેલ્સ બનાવીને દર વર્ષે 6 કરોડ લીટર જેટલું પાણી બચાવ્યું છે। આ વોક અને ક્લીનઅપ ડ્રાઇવમાં JWના CMD જીતેન્દ્ર ચૌહાણ, MD બિપિન ચૌહાણ તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ અને સિદ્ધેશ ચૌહાણ સમેત કંપનીના વરિષ્ઠ કર્મચારીઓ અને સંપૂર્ણ ટીમે ભાગ લીધો હતો। जितेंद्र चौहान, डायरेक्टर JW लाइफस्टाइल इंडिया लिमिटेड। वॉकथ्रूનું આયોજન હતું, કેટલા લોકો જોડે, कितने लोग जुड़े हैं और क्या संदेश है? आज 5 जून एनवायरनमेंट डे का दिन है और हम कई सालों से एनवायरनमेंट के ऊपर काम करते हैं। कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के तौर पर हम ये अभियान चलाते हैं और 5 जून आने से 2 महीने पहले ही हमारी तैयारी होती है कि हमें क्या क्या करना है, क्या क्या नए संदेश लोगों को देना है, और इसकी तैयारी हमने बहुत पहले कर दिया। आज हमारी कंपनी के 600 एम्प्लॉय और एनवायरनमेंट डे के टी-शर्ट पहन के हमारे स्टोर JW से लेके रिवर फ्रंट तक सुबह 6:30 बजे वॉक किया हम लोगों ने। रास्ते में जितना भी प्लास्टिक वेस्ट, कचरा जो भी मिला उसको सबने इकट्ठा किया। ये सब हम लोग रिसाइकल के लिए भेजेंगे। हम ऐसा चाहते हैं कि आज ग्लोबल वार्मिंग के अंदर बहुत परेशानी हो रही है। आप देख रहे गर्मी कितनी बढ़ रही है, तो इसके ऊपर हमें बहुत काम करना चाहिए। जो हम इस पे निश्चित करते हैं कि हम समाज के लिए जितना हो सके उतना ज़्यादा काम करेंगे। और JW हम ऐसे तौर पे पहुंचना चाहते हैं कि ग्लोबल लेवल पे लोगों को लगे कि हम कुछ समाज के लिए कर रहे हैं। और आज अहमदाबाद में बहुत सारी जगह पे हमने क्रॉस रोड पे हमने प्लास्टिक की बोतल जिसमें ड्राई वेस्ट भर के लोगों को मैसेज देना चाहते हैं कि आप जो फेंकते हैं वो हम पानी पीते हैं। ये बहुत एक हमारा इनिशिएटिव है। हम और हमें लोगों का सपोर्ट भी बहुत मिलता है। आज हमारी पूरी टीम यहाँ पर मौजूद है। सुबह 6 बजे सभी लोग आ गए थे और ये अभियान हम सालों तक चलाते रहेंगे और हम देश को आगे बढ़ने में मदद करेंगे। વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે JW પરિવાર તરફથી એક નાનકડી ઝુંબેશ ચલાવવામાં આવી છે, અવેરનેસ માટે, જાગૃતતા માટે, કે કઈ રીતે બને એટલો ડ્રાય વેસ્ટનો ઉપયોગ લોકો તરફથી, લોકો માટે આપણે ઓછો કરી શકીએ। આપણે આપણા તરફથી સોસાયટી માટે બને તો ડ્રાય વેસ્ટનો ઉપયોગ ઓછો કરી અને કઈ રીતે સફાઈ અભિયાન હાથ ધર્યું, જેથી જેટલું પણ રસ્તામાં કોઈ પણ કચરો દેખાય, ડ્રાય વેસ્ટ, એ બધો કલેક્ટ કરી AMC સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે, જેથી AMC સાથે કામ કરવામાં આપણને એક અલગ પ્રકારની સુવિધા મળે છે। જેમાં સૌથી વધારે ફાયદો એ થાય છે કે તમે જ્યારે સમાજ માટે કોઈ કામ કરો છો ત્યારે સંસ્થા સાથે તમે જોડાઓ છો ત્યારે તમે ઘણા બધા રીતે તમે ડ્રાય વેસ્ટને દૂર કરી અને એક લોક જાગૃતતા માટેનું એક પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। JW પરિવાર છેલ્લા 20 વર્ષથી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરે છે,
જેડબ્લ્યુનું એક CSR આર્મ છે જેનું નામ છે જેડ અર્થ, જે અમે લોકો ભેગા થઈ અને નવા વિચારો પર ડિસ્કસ કરતા હોઈએ છીએ કે કઈ રીતે આગળ જઈને પર્યાવરણ માટે એક જાગૃતતા લાવી અને જેટલું પણ બને તો ડ્રાય વેસ્ટનો ઉપયોગ ઓછો કરીએ અને લોકોનું જીવન આસાન બનાવીએ. કેટલા સ્થળો ઉપર ડ્રાય વેસ્ટના બોટલ રાખવામાં આવી છે અને આયોજન કરવાનું ખાસ કારણ શું તેના પાછળ મુદ્દો? આયોજન કરવાનું ખાસ કારણ માત્ર એટલું જ હતું કે નિત નવીન દર વર્ષે કોઈક ને કોઈક રીતે પર્યાવરણ બચાવવા માટે કોઈક ને કોઈક નવી ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. જેમ કે અમે વર્ષોથી ઘણા બધા એક જેને કહેવાય ખંભાતી કૂવા ખોદવામાં આવ્યા છે, જેથી ખંભાતી કૂવામાં ખૂબ સારું પર્ક્યુલેશન પિટ જેને કહેવાય છે, જેમાં 6 થી 7 કરોડ લીટર પાણી બચે છે, જેથી વરસાદનું પાણી ક્યારે વેસ્ટ ના જાય અને સારી જગ્યાએ ભરાય અને એનો સંગ્રહ થાય અને લોકો માટે આ પાણીનો સદુપયોગ થઈ શકે. તેના માટેની ઝુંબેશ અમે હાથ ધરી છે. ટિંટોડા ગામમાં 3 અમે તળાવ ખોદ્યા છે, જેથી પાણીનો બગાડ ના થાય અને ગામના લોકોને પીવા માટેનું પાણી મળી શકે, સારી રીતે એનો સંગ્રહ થઈ શકે. નવા અભિયાનો અમે હાથ ધરતા હોઈએ છીએ, કારણ કે સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી એક એવી વસ્તુ છે કે તમે જે સમાજ પાસેથી લો છો એ સમાજને પાછું આપવું એ તમારી નૈતિક ફરજ છે અને તમારી જવાબદારી છે. જેથી લોકો માટે શું સારું કરી શકીએ એના નવા વિચારો પર અમે કામ કરતા હોઈએ છીએ. જેડબ્લ્યુના જે આ પ્લાસ્ટિક બોટલ્સ માટેના કેમ્પેન્સ ચલાવવામાં આવ્યા છે, આનું ઇન્સ્ટોલેશન અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ થયું છે. 4 થી 5 જગ્યાએ આવી બોટલ્સ અમે ઇન્સ્ટોલ કરી છે, જેની અંદર પ્લાસ્ટિક અને ડ્રાય વેસ્ટ અમે ભર્યો છે અને જે કહી રહ્યા છે કે જે તમે ફેંકો છો, જે તમે પીઓ છો એ તમે ફેંકો છો, કારણ કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે જેને જમીનમાં દાટ્યા પછી પણ 300 થી 400 વર્ષ એનો કોઈ જ નિકાલ આવતો નથી અને આવનારી પેઢીઓ માટે આ ખૂબ મોટું જોખમ બની શકે છે. જેથી બને એટલો આપણે ડ્રાય વેસ્ટનો ઉપયોગ ઘટાડવો જોઈએ. એની એક નાનકડી ઝુંબેશ અમે લોક જાગૃતતા માટે ચલાવી રહ્યા છીએ.